આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। 1980માં ભાજપની સ્થાપના બાદ સક્રિય કાર્યકર્તા તરીકેની ઓળખ ઊભી કરી સુરતના વિકાસમાં સિંહ ફાળો આપનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ નરેન્દ્રભાઈ ગાંધીના આજે જન્મદિવસ નિમિત્તે પ્રથમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને યાદગાર બનાવવા મિત્રોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું। સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો લોહીદાન કરી ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપતા દેખાયા હતા। પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઈ ગાંધીનું ગત 2 ઓગસ્ટના રોજ કોરોનાથી મોત થયું હતું। આજે તેમનો જન્મદિવસ હોવાથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। સુરત ભાજપના માજી શહેર પ્રમુખ સહિત અનેક ભાજપી અગ્રણીઓ આ રક્તદાન શિબિરમાં હાજર રહી સુરતે એક સાચા નગરસેવક ગુમાવ્યા હોવાનું સાબિત કર્યું હતું। પીપલ્સ બેંકના માજી ચેરમેન, સાર્વજનિક સોસાયટી કમિટીના ડાયરેક્ટર, લાલભાઈ સ્ટેડિયમના ડાયરેક્ટર સહિત સુરતમાં રક્તદાન કેન્દ્રના પ્રણેતા તરીકે ઓળખાતા નરેન્દ્ર ગાંધી 1996માં પાલિકા કમિશનર SR રાવ સાથે સુરતમાં મેગા ડિમોલેશનને સફળ બનાવી સુરતના વિકાસના પાયા નાખ્યા હતા। 1975માં પાર્ટીમાંથી ગોપીપુરા વોર્ડ કન્વીનર તરીકે જવાબદારી સોંપાઈ હતી। 1981માં પ્રથમ કોર્પોરેશનની ટિકિટ મળી હતી। ત્યારબાદ વર્ષ 2000 સુધી કોર્પોરેટર તરીકેની સતત 5 ટર્મ જવાબદારી નિભાવી હતી। ત્યારબાદ 2005થી ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીમાં કન્વીનર તરીકેની કમાન સોંપાતી રહીને એ જવાબદારીને સફળતાપૂર્વક પાર પાડી પાર્ટીને મજબૂત બનાવતા આવ્યો હતો। આ વર્ષો દરમિયાન અનેક કુદરતી આપત્તિઓ, પ્લેગ અને પૂર તથા કોરોના જોયા હતા, જેમાં લોકોની સેવાને જ મુખ્ય માની હતી। એક રાજકારણી તરીકે સૌથી વધુ વખત 125 વાર રક્તદાન કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો। satyday.com સુરત। મારું નામ મહેક નરેન્દ્રકુમાર ગાંધી છે। હું સ્વર્ગસ્થ નરેન્દ્રકુમાર ગાંધીનો સન છું। એમણે જીવનમાં ઘણા નાનાથી લઈને મોટા લોકોના એટલા કામો કર્યા છે અને જેઓ રક્તદાનની પ્રવૃત્તિ સાથે છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલા હતા। 1983 કે 81થી જો કહી શકીએ તો 81થી લઈને આજ દિન સુધી એમણે ઘણા રક્તદાન કેમ્પો કર્યા છે એમની અંડરમાં। અને સુરત રક્તદાન કેન્દ્રની જો વાત કરીએ તો કદાચ એના પાયો નાખવાના જો સિંહ ફાળો જો હોય તો એ નરેન્દ્રભાઈ ગાંધીનો છે, જેમણે પોતે 111 વખત એટલે કે શતકવીર રક્તદાન જેને આપણે સંબોધન કર્યું છે, એમણે 111 વખત રક્તદાન આજ દિન સુધી કરેલું હતું। એમની આજે જન્મ જયંતિ છે, આજે 26/11 એટલે એમની જન્મ જયંતિના દિવસે એમના મિત્ર વૃંદ અથવા તો કહી શકાય કે મિત્ર વર્તુળ જે એમને ખૂબ ચાહતા હતા, માનતા હતા અને એમને નન્નાના નામથી ઓળખતા હતા અને એ જે સામાજિક કાર્યો માટે ખૂબ વખણાતા હતા, એમને માટે એમણે આજે રક્તદાન કેન્દ્રનું આયોજન કરેલ હતું। દયાજી આશ્રમ ખાતે આજે 11થી 7 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલનાર છે, જેમાં આપણો ટાર્ગેટ મિનિમમ 500 યુનિટ કલેક્ટ કરવાનો છે। 400થી 500 યુનિટ આપણો રક્ત યુનિટ કલેક્ટ કરવાનો છે। તો અમને એવી આશા છે, જે પ્રમાણે અત્યારે જે ફ્લો આવી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે ડોનર આવી રહ્યા છે, એ જોતાં અમને અમારો ટાર્ગેટ વહેલામાં વહેલો અચીવ થઈ જશે એવી અમને આશા છે। સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે રક્તદાન એ જ મહાદાન। હું એમ કહીશ કે જો તમે એક રક્તદાન તરીકે અથવા તો રક્તદાતા તરીકે જો તમે આગળ આવશો તો ઘણા લોકો આ જે બીમારી છે, જેને લોહીની તકલીફ છે અથવા તો જેને લોહીની જરૂર છે, એને મદદરૂપ થશે। મેં એક મેસેજ ફરતો કરેલો હતો, જેમાં સ્પષ્ટપણે લખેલું હતું કે આ કોરોના કાળમાં ઘણા લોકોને આપણે ગુમાવ્યા છે। એ કોરોના આપણા હાથમાં નથી, એટલે એ જે ગુમાવ્યા લોકો છે તેનું આપણે કંઈ ન કરી શકીએ, પણ જ્યારે લોહીની અછતથી કોઈક વ્યક્તિને ગુમાવવાનો વારો આવે તો એ આપણે માટે બહુ ખરાબ વાત કહેવાય, આપણે માટે દુઃખની વાત કહેવાય। તો એ મોકો અથવા એ વારો ન આવવો જોઈએ અને વધુમાં વધુ રક્તદાન આપણે કરવું જોઈએ, જેથી લોહીની અછતથી કોઈનું મૃત્યુ ન થાય। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement.
breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.